મિત્રો, કેળું ખાવાથી તો વજન વધે છે અને શું ડાયાબિટીસ વાળા દર્દીઓને કેળું ખાઈ શકે? તો આ બધું હું આજના વિડીયોમાં જણાવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. આ બધું જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ફળ એ આપણને ડાયટનો એક ભાગ છે. ફળ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપવામાં આવ્યું છે, કારણ કે ફળમાંથી આપણને ઘણા બધા પોષક તત્વો, ન્યુટ્રિશન, મિનરલ્સ બધા મળી આવતા હોય. અને વાત કરીએ કેળાની, કે જેમાં વિટામિન B6, વિટામિન A, વિટામિન C રહેલું છે. એની સાથે અમુક મિનરલ્સ જેવા પોટેશિયમ, મેગ્નેશિયમ, અમુક ડાયટરી ફાઈબર જે આપણા પાચન તંત્ર માટે ખૂબ સારા છે. એ બધી વસ્તુઓ આ કેળામાં રહેલી હોય છે. બધાના મનમાં પ્રશ્ન હોય કે ડાયાબિટીસ વાળાને કેળું ખાઈ શકે છે? કારણ કે ડાયાબિટીસ વાળા તો શુગર અને કાર્બોહાઈડ્રેટને બેલેન્સ કરવાનું હોય છે. એ લોકોને શુગર તો વધારે લેવાનું જ નથી, અને કેળામાં નેચરલી શુગર અને કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. તો મિત્રો, ડાયાબિટીસ વાળાને કેળા ખાઈ શકે છે, કારણ કે કેળામાં બે ટાઈપના મળે છે. એક તો પાકેલું કેળું, એક થોડુંક ઓછું પાકેલું કેળું. જે પાકેલું કેળું હોય એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જે ઓછું પાકેલું કેળું હોય તે ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. અને ડાયાબિટીસના દર્દીઓ માટે એ ઓછું પાકેલું કેળું છે, જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડોક ઓછો હોય છે. એ કેળું ખાવું જોઈએ, જેનાથી શરીરને શુગર છે તે જલ્દી રિલીઝ નહીં થાય અને શુગર સ્પાઇન નહીં થાય. આ મિત્રો, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેળું ખાઈ શકે, પરંતુ ઓછું પાકેલું જ કેળું એના માટે સૌથી બેસ્ટ હોય છે. આના સિવાય મેં તમને આગળ બતાવ્યું કે જે લોકોને પોટેશિયમ, મેગ્નેશિયમ કરવાનું, એટલે કે પોટેશિયમને બેલેન્સ રાખવાનું હોય, એ લોકો માટે ડોક્ટરની સલાહ મુજબ જ કેળું ખાવું જોઈએ, જેનાથી આગળ જતા એ લોકોને કંઈ તકલીફ ના થાય. મિત્રો, ખાસ કરીને આ હતા કેળા ખાવાના આટલા બધા ફાયદા. કેળા ખાવાથી વખતે આપણે ઓછામાં ઓછી સાવધાની રાખવાની હોય. જો તમે ખાઈ શકો તો તેને સવારમાં જ ખાઓ, કે જેનાથી બેસ્ટ ટાઈમ છે, જે આપણને સરખી રીતે પૂરેપૂરું ઓબ્ઝર્વ થાય શરીર અને આપણને ન્યુટ્રિશન મળે. આના સિવાય કેળામાં કોઈ વસ્તુની સાવધાની રાખવાની હોતી જ નથી, અને કેવલ એ એવું ફળ છે કેળું, એ બધા માટે પરફેક્ટલી છે. બધા ખાઈ શકે છે, બારે માસ ખાઈ શકે છે. માટે કેળાને બારે માસ ફળ પણ કહેવાય છે. આના ફાયદા ઉઠાવવા જોઈએ, જેનાથી આપણને એના ફાયદા મળી રહે, આપણને એકદમ તંદુરસ્ત જીવન જીવી શકીએ. મિત્રો, આ તો પૂરો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,